કેર ભાઈ મમ્મી પપ્પાને શું થયું તું તમારા? મમ્મી પપ્પામાં શું કે લફડાવર બહુ ચાલતું ને તેમાં એવું થયું. મમ્મી બીજા હાથના ચાલુ થઈ જાય. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ દોસ્તો, સ્વાગત છે તમારું ફરી એકવાર નવા એપિસોડમાં. આજે ફરી એકવાર એક ભાઈ છે કે જે અહીંયા રસ્તા ઉપર હતા અને તબિયત સારી નથી અને સારી કન્ડિશનમાં નથી, તો અમને થયું એમની સાથે વાતચીત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે શું શું મુશ્કેલીઓ સાથે જીવી રહ્યા છે અને શું શું તકલીફ પડે છે. ચાલો ભાઈ સાથે વાતચીત કરીએ, શું શું તકલીફ પડે છે અને આટલી નાની ઉંમરમાં રોડ ઉપર શા માટે રહે છે. અમારાથી જે પણ થાય એ ભાઈની હાલાતોને બધા લાવવાનો પ્રયત્ન કરજો. તો એપિસોડને છેલ્લે સુધી જોજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. ભૈયા ક્યાં નામ है आपका? केयूर केयूर भाई. और केयूर भाई कहाँ के रहने वाले हो अंतरोली. और काम क्या करते हो केयूर भाई? काम तो कुछ नहीं. क्यों काम क्यों नहीं करते हो? काम ही नहीं हो सकता तो क्या हुआ है केयूर भाई? यहाँ पे हाथ पग बहुत दर्द कर रहे हैं. क्या हुआ है आपको? अभी बुखार खांसी हो रहा है. बुखार खांसी हो रहा है. और आपके परिवार में कौन कौन है केयूर भाई? અહીંયા નહીં મળે ત્યાં ગામ ગામ ગુજરાતી જ છો તમે? ક્યાંના રહેવાસી છો તમે? કલકવા. ક્યાં? કલકવા એ ક્યાં આવ્યું છે? વિયારા પાસે. વ્યારા પાસે. અને અહીંયા એકલા જ રહ્યો છો અત્યારે? તો ખાવા પીવાનું કેમ થાય કેયુર ભાઈ? એ તો ખાવા પીવાનું તો કોઈ આપી જાય તો ખાઈ લેવાનું. કોઈ આપી જાય તો ખાઈ લ્યો. અને આવી રીતે રોડ ઉપર જ રહ્યો? રખડ્યા કરવાનું. અને બીજું હું કામ તો કઈ ચાલે નહીં. કામ કઈ ચાલે નહીં એટલે રખડ્યા કરવાનું. તો આવી રીતે ઠંડીમાં કઈ રીતે રહ્યો કેયુર ભાઈ? તકલીફ નહીં પડતી હોય? ઘર છે ને એમ તો. ક્યાં છે ઘર તમારું? ત્યાં અંદર. અંદર. એકલું જ રહેવાનું ત્યાં? હમ. પેલા શું કામ કરતા કેયુરભાઈ? પેલા ખેતીમાં. ને સુરતમાં કેટલા વર્ષથી આવ્યા છો તમે? પણ હવે એ બધું તો નહીં ખબર. હવે મા બાપ મૂકી દીધા છે. મા બાપે તમને મૂકી દીધા? કેમ આવું કેમ કર્યું? એ નહીં ખબર ભાઈ હવે એ બધું. તો પેલા શું કામ કરતા સુરતમાં આવ્યા ત્યારે? પેલા ખેતીમાં જ આ હેડી ને એવું બધું પાણી ને એવું મૂકવાનું. અને હવે આવી રીતે રોડ ઉપર જ રહ્યો છો? રખડ્યા કરવાનું. આ તમારી ઉંમર કેટલી છે કેયુરભાઈ? 20 વર્ષ. હા. આટલી નાની ઉંમરમાં આવી રીતે કેમ રહેવાનું થયું? મમ્મી પપ્પા નથી રાખતા તમને? નથી કોઈ. છે જ નહીં મમ્મી પપ્પા? છે પણ બહાર રખડે એ લોકો બી. એ લોકો પણ બહાર રખડે. મમ્મી પપ્પા શું કામ કરે? પપ્પા તબેલામાં ને મમ્મી તો નહીં મળે. મમ્મી નથી તમારા. આવી રીતે રહેવું સારું નથી ને કેયુરભાઈ? નથી યાર. નથી સારું. કામ નથી મળતું તમને? તમારી પાસે કપડા ને એવું નથી કઈ? તો અમે કપડા ને એવું આપીએ. અને વાળ ને કેટલા ટાઈમ થી નથી કાપેલું કેયુરભાઈ? વાત તો હવે પૈસા તો કાપવાય ને ખિસ્સામાં. વાળ કાપવાના પૈસા નથી. તો આ કપડા સારા નથી અમારી સાથે. ચાલો તમને કપડા વાળ અને ઓઢવાનું ને એવી રીતે સુવિધા કરી આપીએ. હે ને? આવશો અમારી સાથે? હમણાં તો નહીં આવા હે. કેમ? કાલે જ મેર પડે. આજે શું કરશો તમે? આજે કઈ ને હવે આ બાજુ એક રખડી આવું થોડુંક. કોઈ જે કઈ પૈસા આપે તે ખાઈ દે એમ. એટલે આ સારી રીતે રહ્યો. તમારી હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે ખબર છે ને તમને? હે ને? દોસ્તો જોઈ શકો છો કેયુરભાઈ છે કે જેઓ વ્યારાના રહેવાસી છે અને કામ ન મળવાના લીધે 20 વર્ષની ઉંમરમાં પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે રોડ ઉપર. મમ્મી નથી અને પપ્પા તબેલામાં કામ કરે છે. પણ આવી હાલત કઈ રીતે થઈ તો ખબર નથી. કેમ કે નાની ઉંમર છે, મારા જેટલી નાની ઉંમર છે ને આટલી નાની ઉંમરમાં આવી રીતે જીવન બરબાદ કરવું સારું નથી. કેયુરભાઈને અમારાથી જે પણ થાય બદલાવવાનો પ્રયત્ન કરીએ. તો એપિસોડને છેલ્લે સુધી જોજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. તો કેયુરભાઈ સાથે જ વાતચીત કરીએ કે આવી પરિસ્થિતિ કઈ રીતે થઈ, મમ્મી પપ્પા શું કારણોસર કાઢી મૂક્યા અથવા તો એવું શું એમના ઘરમાં બન્યું હતું જેમના લીધે આવી રીતે 20 વર્ષની ઉંમરમાં રસ્તા પર રહેવું પડે છે, ખાવા પીવાનું કંઈ નથી. અને એમની હાલત તમે વિડીયોમાં જોઈ શકો એ પ્રમાણે પૂરી રીતે હાલત બગડી ગઈ છે. અને એવું કહે છે કે માગીને ખાઈએ, કોઈ માગી અને ખાવાનું આપે તો ખાય, અને ભટક્યા કરતા હતા કડોદરા વિસ્તારમાં. તો ચાલો કેયુરભાઈ સાથે જ વાતચીત કરીએ. કેયુરભાઈ મમ્મી પપ્પાને શું થયું હતું તમારા? મમ્મી પપ્પામાં શું કે લફડાવર બહુ ચાલતું ને તેમાં એવું થયું. શું થયું તું જણાવજો ને. મમ્મી બીજા હાથના ચાલુ થઈ ગયેલી. એટલે પપ્પાએ હવે એ લોકોએ શું કર્યું શું નહીં એ નહીં ખબર. મમ્મી કેટલા વર્ષ પહેલા મરી ગયેલા? બહુ નાનો મેં તો. જન્મેથી જ મને મૂકી દીધું. તો તમને મોટા કોણે કર્યા કેયુરભાઈ?
એ તો આ બાજુ જ બધા રખડીને મોટા થયા. રખડીને મોટા થયા. એ તો આવું જ લફડાવાળું જ હતું એટલે. મમ્મીને લફડું હતું તો જેમના લીધે મમ્મી પપ્પા અલગ થઈ ગયા. હમ. તો તમને કોણે મોટા કર્યા કેયુરભાઈ? એ કોઈ બી આમ આ બધા આજુબાજુ વાળા ને બધા એ લોકોએ. આજુબાજુ વાળાએ તમને મોટા કર્યા. અને અત્યારે કોઈ નથી સાચવતું કેયુરભાઈ? મને કોઈ નથી. તો કઈ રીતે રહી લો તમે? આખો દિવસ કેમ કાઢો? કાઢે વળી ભાઈ ગમે જેમ કરીને. કોઈ ખાવાનું આપે તે ખાઈને મોટા થયા વળી રખડીને. રખડીને મોટા થયા. આવી રીતે રહેવું કેયુરભાઈ કેવું લાગે? રસ્તા ઉપર રહેવું, ખાવાનું નહીં મળે. એ તો નહીં સારું લાગે પણ શું કરે, મમ્મી પપ્પા નહીં મળે તો. કેયુરભાઈ તમારી ઉંમર કેટલી છે? 20 વર્ષ. 20 વર્ષની જ ઉંમર છે. તો આટલી ઉંમરમાં આટલી ખરાબ હાલત થઈ ગઈ તમારી? તો હવે ખબર નહીં, હવે હાથ પગ ને એવું બધું બહુ દુખે. હાથ પગ ને એવું બહુ દુખે. ટાઈમે ખાતા નહીં હોય તમે? ખાવાનું મળે તો ખાય ને. ખાવાનું જ નથી મળતું. ખાધા પીધા વગર આવી અણશક્તિ આવી ગઈ છે. ખાવાનું નહીં મળ્યું ને એટલે. ખાવાનું નહીં મળ્યું એટલે આવી હાલત થઈ ગઈ. કઈ નહીં દોસ્તો, કેયુરભાઈ છે કે જેમની હાલત ખરાબ થઈ ગઈ છે. મમ્મી પપ્પા કેટલાક કારણોસર અલગ થઈ ગયા એવું જણાવે છે કે મમ્મીને કંઈ લફડું હતું અને જેમના લીધે મમ્મી પપ્પા અલગ થઈ ગયા. અને કોઈ સાચવવાવાળું નથી, જેમના લીધે રસ્તા પર ભટકી અને 20 વર્ષની ઉંમરમાં આ યુવાની જિંદગી બરબાદ થઈ રહી છે. અમારાથી જે પણ બદલાવ થાય બદલાવ લાવવાનો પ્રયત્ન કરશું. તો એપિસોડને જોતા રહેજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. દોસ્તો તમે જોઈ શકો છો કે જ્યારે અમે કેયુરભાઈને કડોદરાથી લીધા હતા ત્યારે કેવી હાલતમાં હતા અને કેવી રીતે હતા. મમ્મી પપ્પા ન હોવાના લીધે, મમ્મી પપ્પાના અંગ ઝઘડાના લીધે છોકરાની જિંદગી બરબાદ થતી હોતી હોય છે. પણ કંઈ નહીં, અમારાથી જે પણ થાય બદલાવ લાવવાનો પ્રયત્ન કર્યો. જોઈ શકો છો કેયુરભાઈને થોડી પણ હાલાત બદલે તો અમારા માટે બહુ મોટી વાત કહેવાય. તો ચાલો કેયુરભાઈ સાથે વાતચીત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ કેવું લાગે છે એમને. કેયુરભાઈ કેવું લાગે છે? સારું લાગે હવે. સારું લાગે છે હવે? હા સારું લાગે. શું કહેવા માંગશો? કે કહેવા માંગશો તમે? ને બરાબર હવે બધું આમ માથા પાસે બહાર જેવો ઉતરી ગયો. માથામાંથી ભાર ઉતરી ગયો. તમારો ધન્યવાદ વડે, આભાર તમારો કોઈ માણસની સેવા કરે તો. કંઈ નહીં દોસ્તો, જોઈ શકો છો કેયુરભાઈની હાલતને બદલાવ લાવવાનો પ્રયત્ન કરો. આ અમારી નાની એવી કોશિશ હતી. તમે પણ તમારી આજુબાજુ કોઈ પણ આવા વ્યક્તિઓ દેખાય તો એમની પાસે જાઓ, એમનું દુઃખ જાણવાનો પ્રયત્ન કરો અને એમના જીવનમાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં, નવા વ્યક્તિ સાથે, નવી ઉમ્મીદ સાથે, એક નવા વિચાર સાથે. જય હિન્દ, જય ભારત.